સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 8:30 અને જો આજે આપેને તલીમાં દવા છાંટવાની છે એટલે ટાંકીઓ ભરે છે પપ્પા કિસ્સુ ને જયો આ કેમ બાપા વાયસલ તૂટી ગયું? વાયસલ ખોવાઈ ગયો, તૂટી નથી, ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર નથી, એટલે આપણે જુગાડ લગાવ્યો કા બનાવું હાલે તો પાણી નવે હાલે આપે ને હાલે તો હે પણ રબડ થઈ લીધી ગયો પપ્પા કા એવા જુગાડ તો ઘણા હશે પણ કામ આવે તો હા કહેવાય। પપ્પા શેની દવા છાંટવાની છે? મછરી ઓરી મછરી પડી ઘણી તલીમાં તલીમાં બધે બેમાં ભેગો રાઉન્ડ આવી જાય। અને જો આ બધી ફોજ અત્યારમાં પહોંચે અડધા વેસ્ટિંગમાં લે આપણે બધું કામ ન હોય। જો જયો તા કઈ આવ્યો હોય આજ કામ કરાવે ભાઈ કિસ્સુ આવ્યો મંદે લાઈન ચાલે ભવ્યાંશ ભાઈ આપડા ડુંગળી ઉપાડી ગયા। ડુંગળી ભરી કેટલી છે ભવ્યાંશ અંદર? થોડી કે નહીં હાલ દેવા દે કરીએ ખાલી હાલો। હા બચારો માનું દૂધ આને નસીબમાં નથી અને ધાવવાનું હજી તો આને સીસીથી જ પાવું પડે યો હજી ગા આ નથી વાસણો હજી ચાલતી નથી બરાબર ગલગલિયા થાય હજી ગાને ધાવવા ન દે એમાં ધોવા દે કમ્પ્લેટ વાસળો ને ધાવવા નથી દેતી વાસળાને જા કરીએ ખાલી। આપણે ડુંગળી ઉપાડી અને અહીંયા સાયા નાખીએ આપણે કેમ કે તડકો આવી જાય એમાં બપોરે એટલે પછી પીરી થઈ જશે એટલે પીરી થાય એનાથી પહેલાં અહીંયા નાખી દે ભલે કાલે તો ભરી લેવીએ ભરીને પહોંચાડી દેવીએ કેમ કે લગભગ ગણતરી વર્ધી છે જ આપણા કને એટલે પહોંચાડી દેવીએ। અહીંયા સાંય જો ખાલી કરે અહીંયા પડી છે બે બાકી આ બાજુ પડ્યો ઢગલો હા મિક્સ કરી હરખો ભેગો સાંય એટલે નનકી મોટી હોય બધી હરખી મિક્સ થઈ જાય મતલબ હે તો એક જ કિશો ભાઈ ભાઈ ગમેલ વહીને જાય મોટું ફાડે આપા વનિતાબેન જસુબેન આવતા જો બધું પ્રભા આવી કાલ થોડીક મોડી આવી હતી રાજધાન પરથી એ લગભગ 7 સાડા 7 આવ્યા હતા કાલના વિડીયોમાં તમે જે જોયું હશે એ 7 સાડા 7 આવી હતી કાલ કેમ કે તો સુરેશ બનીમાં રાયડો લખાયો હતો સીસીઆઈમાં તો વેચવા ગયા હતા એમાં 2 દી એના નીકળી ગયા એટલે પછી સાંજે થઈ ગયું ને મોડું એટલે સાંજે 7 વાગે આવી તો અહીંયા આટલી તોડેલ પડી અહીંયા ઝેર તોડવાની થોડીક એટલી રહી ગઈ હજી બાકી 4-5 ગમેલા એ કે ભાઈ અમે અકર્મીની વિડીયો ન લેવા ભૂંડા લાગ્યા ભાઈ આ અકર્મી કામ તો કરે જો જસુબેન હજી થોડી અકર્મી હે બાકી તો હવે હાલ ભાઈ હાલ હાલો અલગ ડોલક કરતા હાલો ના ના કિશુનું શરીર ઓછું થઈ ગયું એમ છે વાતો ના કર નાખવાની રોહિત ના વારે એ પાછો અહીંયા બાપા નહીં બીક લાગી રોહિત એક થયો યા થવા જઈએ એ ન ઉકલે પૂરું થઈ ગયું તું તો અહીંયાથી રહ્યો નનકે એટલે ઉકલે ઓને ક્યાં નનકેથી માં આવે હાથ આફરો દીધો
હવે ત્યાં જ એમાં વગર મોટો થયો માં દે કેટલા ગમેલા ફગવી હે ભાઈ? 5 ગમેલા ફગવી હે. તો મિત્રો આપણે દવા છાંટવાની ચાલુ કરી દીધી છે તલીમાં. હજી પવનની આપણે વાટ જોઈને 11 વાગે ચાલુ કીધી, પણ હજી પવન ઘણો હોય. પણ હવે આમ હું તું હલાતું ને જો આ વખતે તો 2 પાટિયા લેતો હું, પણ વળી વર્તે વળી ને ત્યાં વળી 1 પાટિયું લાવું. હવે જો તલી પેશિયલ થતી હવે જો. દવા અડધે પોતી છે છાંટવાની. લાઈન ઢેહળવી તલી ભંગાઈ પડે બધી કાંટામાં. વાઘ બેઠું તો એટલે કાંટા આવે, બાવેડી ઉગેર ઉધરો આવે નિરોગી. બે લઈ આલો હો હે જો દવા છાંટે તલીમાં. શેની મચ્છરીની છાંટો? સવારની રહી ગઈ હતી ને અડધી, બોલીને મારો અવાજ મને ત્રાસ નહીં કે હવાની અડધી રહી ગઈ હતી. સટાઈ ગયું પણ આ 2 જોડિયા રહી ગયા. પવન તો ઘણો એટલે મોડી કીધી હતી ચાલુ, પવન તો હજી હે. આ તલી જો આવી જો તલી. એક જ ભાગ છાંટવાનો આટલો જ? ઓહો, હવે સેટ આવો જ રહ્યું. દવા છાંટાઈ ને હવે અહીંયા દૂધીમાં છાંટવાનું ચાલુ કીધું. દૂધીમાં દવા છાંટે. વિદુભાઈ થાકી રહ્યા યાર, કેમ કે હું લાઈન દેહડાવી નહીં વિદુ. અને આજ મજા આવે ને લખી આવતી સબ્જી થઈ છે, તોડ થાય છે. હવે અત્યારે વિદુભાઈ વિહામો ખાહે, આપણા કિશુભાઈ એક ઉથલ વરી આવ્યા અને હવે કિશુભાઈ ઉભા જો તલીમાં છાંટી દીધી દવા ને હવે દૂધીમાં છાંટવાનું. દૂધીમાં માથે પાંદડા એમ કે ઉવા થઈ રહે, પાંદડા સુકાય એવા થઈ જાય છે. બીજો થઈ ગઈ એકવાર નીંદાઈ ગઈ. દવા વગર કાંઈ થતું નથી. હવે આપણા ટમાટા એ ઢોરેને ખવડાવીએ. ટમાટીમાંથી કમાઈ લીધું, હવે આ દૂધીમાંથી કમાઈ લઈ. આપણે તલીમાં છાંટી લીધી દવા કમ્પ્લેટ. અત્યારે 4:30 વાગ્યા ને દૂધીમાં ચાલુ કીધી, પણ પવન એટલો બધો હોય ને કે વાત મૂકી દઉં. આટલી વાર કાંઈ નહોતો બપોરે ઘણો, હવે અત્યારે એટલો લાગી ગયો પવન. આયો દવા ઉડી જાય અત્યારે. જોરાય 2 ઓરું લે. દિલીપને કીધું એકાદ ઉથલ વરી આમ, કેમ કે હું તો ઓલામાં તાણ પડે, આમ ટેફાય વધારે. દૂધીમાં માએ તુલસી પડ્યું બોરું, તુલસી હોય ને ધોરું મચ્છર. જો દેખાતું મસ્ત ધોરું મચ્છર પાંદડામાં ચોટેલું દેખાતું હશે. હવે આજ 3-4 દી થયા આપણે પ્રોગ્રામ બનાવી કે દવા છાંટી લઈ, પણ
મેળ પડ્યો નહીં. હવે આજ મેળ પડ્યો, પણ અત્યારે પવન એટલો બધો હોય ને, હમણાં વાટ જોઈએ એમને પવનની. કહું પવન ઓછો થાય ને તો પછી સાંટીએ, પવન ઓછો થાય તો પછી સાંટીએ. પવન ઓછો થાય એમ નથી, એટલે હવે કીધું આજે હવે સાંટી લઈ. તલીમાં હમણાં જો અત્યારે સાંટી લીધી. અગારની આપે સાંટી હતી એક ટાંકી, અને પોણી ટાંકી અત્યારે ખપી. પોણી ટાંકી સાંટી અને હવે આમાં દૂધીમાં ચાલુ કીધી. 2 ઉટલું વરે હતી, 3જી ઉથલ વરવા જાય દિલીપ. હવે છે આમાં તો બે કુટલું ગણી સટાઈ જાય હમણાં. પવન એટલો બધો હોય ને કે વાત મૂકી દો. કદા ફુવારો જાય, ક્યાંય ઉડી જાય ફુવારો. જોરાઈ છાંટવી અત્યારે દવા આવે. 2-3 ઉટલું ભરી લઈને તો જ ઉકા મટે આનો. બપોરે છાંટવા આવે ને તો કાંઈ નહોતી ઘણી. પવન અમૂરો નહોતો, પણ અત્યારે બહુ નીકળી પડ્યો પવન. લગભગ ઝાકર આવે ખરો કાલે, એવું લાગે. ઝાકરીઓ આવે ઘણા ખરો. હાલો તો જો આપણે દવા છાંટીને આવી ગયા ઘરે, અને કાલે 13 એટલે આપણે જો આજે ટાઢું બનાવવાનું હે. એટલે જો આપણી પૂરી તરાહે. મમ્મી પૂરી બનાવે હેરી, હું મળતી આવું અને મમ્મી તરતી આવે હે. જો અને થોડાક થેપલા બનાવવાના હે અને બીજી રોટલી. જો લોટ બાંધેલો પડ્યો હે તૈયાર. થોડાક મમરા કરવાના હે. ચટણી ખાવાનું એક દિવસ. હવ ખાવાનું એક જ દી હોય. વાડી મોડું થઈ ગયું ને, 5 વાગી ગયા હતા. દવા છાંટવાની હતી એટલે સાંટવાની હતી એટલે વરી હમણાં ગાયું આવી જશે. થોડું કરી લઈ કાલ બેટી. હવ બાકી તો પાછું કાલ સવારમાં વાડી જવા. હવ એ વાડી કાંક નવું કામ નીકળશે એટલે. અને આ વિડીયો આપણો થોડોક મોડો આવશે, 13 થી 4-5 દિવસ વાહે, કેમ કે આપણા બીજા વિડીયા પેન્ડિંગ પડ્યા. એટલે વિડીયા હમણાં પેન્ડિંગ વધારે થઈ ગયા, એટલે થોડોક મોડો આવશે. 13 છલી ગઈ હશે. જો આ કડકડિયાની થાય. હા કામમાં દાંતેથી ચમચીથી એમ કરતી આ. હા ભલે લે. હાલો હવે મમ્મી ચાલશે. રોટલી આપણી અડી ફડી જાય, પૂરી કરવાની એટલે હાલે. નકા તો ગોલ થાય, પણ અત્યારે તકડ હે ને એટલે હાલે. પછી ચપાટામાં એક બાજુ કરવાનું, એક બાજુ ભણવાનું, બધું કામ ચાલુ હોય ભેગું. તો ભણી લે પછી ફરી આગળ તમે એને બતાવશો આગળ. હવે અત્યારે આપણે ભણી લઈ. આ જો આપણે આ ઘરે રોટલી બને હે. રોટલી બનવાનું કામ ચાલુ હે. લક્ષ્મી ફૂઈ ને જસુ ફૂઈ 2 રોટલી બનાવે. એક વણતા આવે ને એક ઉઠલાવતા આવે. લક્ષ્મી ફૂઈ તો મારા નારે ભેગો ફોને જોવે. 2 કામ ભેગા. અડધી તાવે બની ગઈ, અડધી બાકી રહીએ. આવો બધા રોટલી ખાવા. હા હાલો આવી જાય. જસુ ભાઈ ઇન્વિટેશન દે ભાઈઓ. ખાલી એક રોટલી જ દેશો બચારીને. તો બીજું કાંઈ બનાવ્યું નથી બા? નથી બનાવ્યું તો કાંઈ નહીં. તો ભાઈ એક ખાલી રોટલી ખાવા જાવ્યો. રોટલી ની ચટણી. ચટણી બનાવીએ એ ખાવા આવી. હા ચટણી હે ભાઈ, રોટલી ની ચટણી ખાવા આવી જાય. હાલો તો આપણા મમરા બનીને થઈ ગયા તૈયાર. હવે ખાલી રોલમાં ભરવાના રહ્યા હે. મમરા થઈ ગયા હે એટલે બધું આપણે ભૂંગળા પૂરી, મોરે પૂરી, જો ભેગા ભૂંગળા મિક્સ થઈ ગયા. અને આ ખારી પૂરી. જો બધી આઈટમે. અને હજી રોટલી ને થેપલા ખાય એ બાકી. અને ખીચડી. જો વધારે તો આપીને કાંઈ કરવાનું નથી એવડું, કેમ કે 1 દિવસનું હોય
એટલે વધારે કરાય ને એનો અમે આજે કર્યામાં થઈ ગયું મોડું કેમ કે દવા છાંટી હતી ને એટલે ભલે તો એવડું તો મોડું નથી થયું. હાલો તો આપણે હવે મમરા ભરી લઈ અને પછી આગળ તમને બતાવશું આપણે થેપલા ને રોટલી ને બનાવશું એ આગળ વિડીયોમાં જોતા જઈઓ અને નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ ને લાઈક કરતા જઈઓ ભાઈ. એ ભૂલતા નહીં, સપોર્ટ કર્યો, સપોર્ટ સારો છે, હજી થોડોક સપોર્ટ વધારો.